કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે વાણિજ્ય વ્યવસ્થામાં વાત કરવાની છે ધંધાના હેતુની. અગાઉના લેક્ચરમાં આપણે ધંધાના આર્થિક હેતુ વિશે અભ્યાસ કર્યો હતો. તો ધંધાના મુખ્ય આર્થિક હેતુ જોવા જઈએ તો ત્રણ છે. પહેલો નફાનો હેતુ, બીજો સંપત્તિનું મહત્તમ સર્જન કરવું અને ત્રીજો હતો અન્ય આર્થિક હેતુ. આ ત્રણ હેતુ જે જોવા જઈએ તો આર્થિક હેતુ અને સામાજિક હેતુ બે ટોપિક આપણે પાડેલા હતા. એમ આર્થિક હેતુ છે એ આપણે ત્રણ મુદ્દા હતા એ આપણે કાલ ક્લિયર કર્યા હતા. જે આજે વાત કરવાની છે એ ધંધાના સામાજિક હેતુની વાત કરવાની છે મિત્રો. જોવા જઈએ તમને પૂછે કે ધંધાના હેતુ કેટલા પ્રકારના, તો ધંધાના મુખ્ય હેતુ છે બે. એક આર્થિક હેતુ અને બીજો છે સામાજિક હેતુ. આર્થિક એટલે શું? તો પૈસા મેળવવા માટે જે પ્રવૃત્તિ થતી હોય એના હેતુ સિદ્ધ થાય તો એ આર્થિક હેતુ. અને બીજો હેતુ છે સામાજિક એટલે સમાજ સેવાનો, સમાજને કોઈ પ્રેરણાદાયક કામ કરવાનો, ધંધામાંથી સમાજને મદદરૂપ થવાનો એવું જે કાર્ય થતું હોય એને સામાજિક સેવા તરીકે ઓળખી શકાય છે. તો એવો આપણે પોઈન્ટ ભણવા જઈ રહ્યા છે. સામાજિક હેતુની વાત કરીએ છીએ કે તમારે સમાજનું અસ્તિત્વ ટકાવવું હોય કે ધંધાનું અસ્તિત્વ ટકાવવું હોય તો નફાની સાથે મિત્રો સમાજ સેવા પણ કરવી જોઈએ. તમને બધાને હું યાદ દેવડાવું કે ઘણી બધી કંપનીઓ છે એ સમાજ સેવા માટે કામ કરે છે. ઘણી બધી કંપનીઓ છે એના કર્મચારીઓ જે સુવિધા કરતા વધારાની સુવિધા પ્રોવાઈડ કરે છે એક સમાજ જ છે. હું તમને ભાવનગરનું ઉદાહરણ આપું. ભાવનગરમાં ઘણી બધી કંપનીઓએ બગીચા બનાવી દીધા છે, રસ્તામાં મદદરૂપ કરી છે, એને શાળામાં ઓરડા બનાવી દીધા છે, ગરીબ બાળકોને પુસ્તકનું વિતરણ કરેલું છે, નોટબુકનું વિતરણ કરેલું છે. આ શું છે? તો કંપની તરફથી મળેલી સામાજિક સેવાઓ. તો એ નફાનો તો ઉદ્દેશ હોય જ તે. હું એવું માનું છું કોઈ પણ કંપની છે એના 95% છે નફાનો હેતુ હોય, 5% છે સમાજ સેવાનો હોય. સરકારે એવું સૂચન કર્યું છે કે અમુક કરોડો રૂપિયા કરતા એનું ટર્નઓવર વધી જતું હોય, 5 કરોડ કરતા એનું ટર્નઓવર વધી જતું હોય તો એને અમુક ટકા સમાજ સેવામાં આપવા ફરજિયાત છે. પછી પોતાના અનુકૂળતા મુજબ એ સમાજ સેવા કરતા હોય તો એવા જ ઉદ્દેશ આપણે ભણવાના છે ધંધાના કે ભાઈ સામાજિક હેતુ. તો સામાજિક હેતુમાં પહેલું છે સામાજિક જવાબદારીનો હેતુ. તમારી અમુક ધંધા પ્રત્યેની જવાબદારી બને છે તેમ એમ કીધું છે સામાજિક જવાબદારીનો હેતુ. તો જોઈએ છે આજે શા માટે આ બધું અર્પણ કરવું પડે, શા માટે આપણે આ લાવવું પડે છે? તો ગ્રાહકમાં આવેલી જાગૃતિ. પહેલા કરતા અત્યારે ગ્રાહક કેવો થઈ ગયો છે? જાગૃત થયો છે. પહેલા જે સ્થિતિ હતી એની કરતા આજની સ્થિતિ કેવી છે? ગ્રાહક જાગૃત થઈ ગયો છે. બીજું રાજ્ય સરકાર નિયંત્રણો, અમુક પ્રકારના સરકારના કંટ્રોલ છે કે તમારે આવું ઉત્પાદન ન કરવું જોઈએ, આવું કરવું જોઈએ, તો રાજ્ય સરકાર નિયંત્રણો છે. ગ્રાહક શિક્ષણ, ગ્રાહક પણ શિક્ષણ મેળવતો થતો જોવા મળે છે. ગ્રાહક કેવા થયા છે? સંગઠનો વધતા જતા જોવા મળે છે. ધંધાએ સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. વર્ષો પહેલા એવું કહીએ કે ગ્રાહક જાગૃત નહોતો ત્યારે તમે કોઈ પણ કંપની ગમે વસ્તુ આપી દેતા અને ગ્રાહક ખરીદી લેતો હતો. આજના સમયમાં એવું નથી. ગ્રાહકનું જૂથ છે, ધંધાના હિત કરવાના અલગ અલગ જૂથો છે. તેમ કે છે સજાગ રહેવાની જરૂરિયાત. એટલે દરેક કંપની, આજે હું તમને કહું કોઈ પણ કંપની ગ્રાહકને ખરાબ માલ આપશે તો એ ગ્રાહક બીજાને વાત કરશે, ત્રીજાને વાત કરશે, એમ તમારા ધંધામાંથી માર્કેટ તમારું કેવું થતું નીચે જતું જોવા મળશે. એટલે ગ્રાહકને ની સાથે વેપારીઓને પણ સજાગ રહેવાની જરૂરિયાત છે. ચાલો જોઈએ છે ફરી વાત. ગ્રાહકમાં આવેલી જાગૃતિ છે, રાજ્યના નિયંત્રણો છે, ગ્રાહકને શિક્ષણ, ગ્રાહકના સંગઠનો, કારણ ધંધામાં સમાજના જુદા જુદા જૂથ પ્રત્યે. આમાં લખ્યું છે સમાજના જુદા જુદા જૂથ. તો ધંધાના કયા કયા જૂથ હોય હું તમને યાદ કરાવું કે માલિક હોય, રોકાણકર્તા હોય, સરકાર હોય, ગ્રાહકો હોય, દેવાદાર હોય, લેણદાર હોય, આ બધાના જૂથ હોય તો એને સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. તેમ શબ્દ આગળ લઈ જઈએ. સમાજના જુદા જુદા જૂથો, મેં તમને વાત કરી માલિકો છે, લેણદારો છે, કર્મચારીઓ છે, સરકાર છે, ગ્રાહક, આ બધા જૂથો જેટલા જૂથો છે એનું તમારે શું કરવાનું છે? તમારે રક્ષણ કરવાનું છે. મિત્રો ખાલી તમે ગ્રાહકને સાચવો એવું જરૂરિયાત નથી, માત્ર ગ્રાહકને સાચવો એવું જરૂરિયાત નથી, પરંતુ તમારે તમારા માલિકોને, લેણદારને સમયસર લેણદાર નાણાં ચૂકવી દેવા જોઈએ. તમારા કર્મચારીને પૂરતી સુવિધા મળવી જોઈએ. સરકાર દ્વારા પણ પૂરો ટેક્સ ભરપાઈ કરી દેવો જોઈએ. તો એવું કહે છે કે સમાજના જુદા જુદા જૂથો દ્વારા પ્રત્યેક દરેક ધંધાની જવાબદારી એટલે ગ્રાહકની જવાબદારી પ્રત્યેક જોવા મળશે. એની સાથે
ધંધા સાથે જુદા જૂથો હોય છે, જે આપણે વાત કરી કે અલગ અલગ જૂથો જોવા મળતા હોય છે. પર્યાવરણની જાળવણી એની કરતા વધારાની તમને એમ કે છે પર્યાવરણની જાળવણી, કર્મચારી કલ્યાણ ધારો, કારખાના ધારો અને ગ્રાહક સુરક્ષા ધારો. વિશેષ આપણે અભ્યાસ કરવાનો છે ગ્રાહક સુરક્ષા ધારો, એની વિશે આપણે ધોરણ 12 માં પણ અભ્યાસ કરશું. તો એમ કે છે પર્યાવરણ જાળવણી. તો ધંધાની કઈ જવાબદારી? તો ધંધાની એવું કહેવાય કે આપણે પર્યાવરણની શું કરવી જોઈએ? જાળવણી કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે પર્યાવરણની શું કરવી જોઈએ? જાળવણી. કે આપણું જે ઉપર જે કંપનીમાંથી ઉપર ચીમનીમાંથી ધુમાડો નીકળે છે, અથવા તો દૂષિત પાણી નીકળે છે, અથવા દૂષિત કચરો નીકળે છે, તો પર્યાવરણને હાનિ ન થાય એવું આપણે જવાબદારી ઉઠાવવી જોઈએ. કર્મચારી કલ્યાણનો ધારો એટલે શું? તો દરેક કર્મચારીનું કલ્યાણ થાય, એને પૂરતો પગાર મળવો જોઈએ, એને પૂરતી જરૂરિયાત હોય એ મળવું જોઈએ. કેમ કે કર્મચારી કલ્યાણ ધારો છે. અને કારખાના ધારો, કારખાના ધારામાં એવું સૂચન કરી શકીએ છીએ આપણે કે ભાઈ કારખાના ધારામાં તો એવું કહીએ કે અઠવાડિયામાં એક એને રજા મળવી જોઈએ, સરકારે કરેલું ન્યૂનતમ વેતન છે એને મળવું જોઈએ એલું છે, ઓવરટાઈમ અઠવાડિયામાં 3 દિવસ ઓવરટાઈમ એને આપવું જોઈએ, એથી કરતાં વધારે ન મળવો જોઈએ. તો એ કારખાના ધારો છે. અને ગ્રાહક સુરક્ષા, ગ્રાહકને જે રક્ષણ મળવું જોઈએ, એની જાણકારી, અધિકારો એ બધા પ્રાપ્ત થવા જોઈએ. તો આ બધી બાબતમાં પણ અત્યારે હાલના સમયમાં સામાજિક દરેક કંપની કે ધંધાની જવાબદારી બને છે. આની પણ આપણે કેર કરવી જોઈએ. જો ફરીવાર માલિકો, લેણદાર, કર્મચારી, સરકાર, ગ્રાહકો એ તો ખરા, પણ એની સાથે પર્યાવરણ છે, કર્મચારી છે, કારખાના ધારો છે અને ગ્રાહક સુરક્ષા ધારાને પણ આપણે જાળવણી કરવી જોઈએ છે. તો એ સામાજિક જવાબદારીનો હેતુ છે. ચાલો બીજો પોઈન્ટ છે આપણે જે વાત કરવાની છે એ રોજગારીની તક પૂરી પાડવાની છે. તો ધંધાની જવાબદારી આપણે એમ કહેવાય કે ભાઈ નફો ખરા હાલો. બીજું કીધું સામાજિક જવાબદારી, સમાજનું રક્ષણ કરવા માટે આપણે પૂરું કરવું જોઈએ. બહુ મહત્વની એક જવાબદારી છે. કઈ જવાબદારી? તે રોજગારી. જેમ જેમ આપણા ધંધાકીય એટલે કે એકમમાં, શહેરમાં, ગામમાં કે દેશમાં ધંધો વધતો જાય એમ રોજગારીની તકો કેવી થતી જાય છે? સર્જાતી જાય છે. તો એક હેતુ એવું એમ કહેવાય છે કે રોજગારીની તકો દિવસે દિવસે વધે છે. કોને કારણે દિવસે દિવસે વધે છે? કે ધંધાને કારણે. બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. આપણા દેશમાં અત્યારે બેરોજગારીનું પ્રમાણ દિવસે દિવસે કેવું થતું જાય છે? વધતું જતું જોવા મળે છે. હવે એનું કારણ છે ભાઈ વસ્તી વધારો થતો જાય, એને કારણે બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે. શિક્ષણની અપ્રાપ્તતાને કારણે બેરોજગારી વધતું જાય છે. તો બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જતું જોવા મળે છે. પછી તો નવી તકો ઊભી થાય તે હેતુથી કેટલાક ધંધાકીય એકમોને સ્થાપના કરવામાં આવી છે. તો નવી તકો સર્જાતી જાય, નવી તકો, નવા ધંધા સર્જાતા જાય. તો નવી તકો ઊભી થાય તે હેતુથી કેટલાક ધંધાકીય એકમોની સ્થાપના કરવામાં આવે છે. તમને એવું સૂચન કરે છે દિવસે દિવસે નવી તકો ઊભી થાય તો તે માટે અલગ અલગ ધંધાની શું કરવામાં આવે છે? સ્થાપના કરવામાં આવે છે. એવું કયા ઉદ્યોગો? તેમાં કીધે ખાદી અને ગ્રામ ઉદ્યોગ પંચ દ્વારા રોજગારી વધે તેવી તકો હોય. ખાદી અને ગ્રામ ગામડા લેવલે ગૃહ ઉદ્યોગ તરીકે આપણે કહીએ એવા ઉદ્યોગની સ્થાપના કરવામાં આવી છે, જેમાં રોજગારી તકો કેવી આપવામાં આવે છે? વધારે આપવામાં આવે છે. અને એ પણ ક્યાં ઊભી કરવામાં આવી છે? પછાત વિસ્તારો હોય ત્યાં રોજગારી વધારે આપવામાં આવે. ક્યાં આપવામાં આવી છે રોજગારી તમને વધારે? પછાત વિસ્તારો હોય ત્યાં રોજગારી આપવામાં આવે છે. તો તમને ફરીવાર યાદ કરાવું કે રોજગારી તકો પૂરી પાડવાનો હેતુમાં શું યાદ રાખશું કે આજના સમયમાં દિન પ્રતિદિન બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે. તો આપણે ધંધાએ શું કરવું જોઈએ? તો ધંધાએ વિચારે કે નવી તકો ઊભી થાય છે, જેથી કેટલાક ધંધાકીય સ્થાપના કરવામાં આવી છે. કેવા ધંધા? તો ખાદી અને ગૃહ ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગ પંચ. ગ્રામ ઉદ્યોગ પંચ એટલે ગામડામાં જે જરૂરિયાત હોય, સ્વનિર્ભિત અત્યારે જે ઉદ્દેશ છે કે ગામડાની જરૂરિયાત ગામડામાં પૂરી કરો, શહેરની જરૂરિયાત શહેરમાંથી જ પૂરી કરો, તો એના કારણે રોજગારી વધશે. અને એ મોટા ભાગે ક્યાં પૂરી કરવાની છે? તો પછાત વિસ્તારો હોય, જ્યાં પછાત વિસ્તારો ત્યાં રોજગારી તક ઊભી કરવાની રહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આજે એમાંથી પહેલો પોઈન્ટ કયો હતો? સૌપ્રથમ સામાજિક જવાબદારી. બીજો મુદ્દો કયો હતો? રોજગારી તકો પૂરી પાડવી. એનો પછીનો ટોપિક છે ગુણવત્તાવાળી વસ્તુ કે સેવા પૂરી પાડવી. તમે જે કાંઈ ઉત્પાદન કરો છો વિદ્યાર્થી મિત્રો, તમે જે કાંઈ ઉત્પાદન કરતા હો તો એ ઉત્પાદનની ગુણવત્તા કેવી હોવી જોઈએ? સારામાં સારી હોવી જોઈએ. તમે સમાજને જે આપો છો એ આપવાની વસ્તુ કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ. તેમ કે છે જરૂરિયાત સંતોષ શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તેવી ગુણવત્તાવાળી વસ્તુ કે સેવા પૂરી પાડવી જોઈએ. પહેલો એમ કે છે
સંતોષી શકે, જે આપણી જરૂરિયાત હોય સંતોષી શકે, અને બીજો એક શબ્દ છે સરળ રીતે ઉપલબ્ધ હોય. ઘણી વખત આપણે વસ્તુ જોતી હોય તો ઉપલબ્ધ ન થતી હોય, સાથે મળતી ન હોય, તેમ કે છે જરૂરિયાત સંતોષી શકે, સરળ રીતે ઉપલબ્ધ થાય તેવી વસ્તુની ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવા પૂરી પાડવી જોઈએ. ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવા પૂરી પાડવી જોઈએ. તો શબ્દ એમ કહે છે તમને જરૂરિયાત સંતોષ, તમે જે જરૂરિયાત છે જરૂરિયાત અલગ અલગ સંતોષ શકે છે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તેવી ગુણવત્તાવાળી વસ્તુ કે સેવા પૂરી પાડવી જોઈએ. અલગ અલગ વસ્તુ કે સેવા પૂરી પાડવી જોઈએ એવો શબ્દ સૂચન કરે છે. ફરીવાર, તમે જે વસ્તુ ઉત્પાદન કરો છો એ ઉત્પાદન વસ્તુની શું કહે છે સરળ ઉપલબ્ધ રહે એવી ગુણવત્તાવાળી વસ્તુ આપવી જોઈએ અને જરૂરિયાત હોય એ સંતોષ તે માટે. પછી કે છે કઈ કઈ વસ્તુ? તો રસોઈમાં ઉપયોગી મસાલા છે, ઠંડા પીણા છે, ખાદ્ય પદાર્થની ઉત્પાદન કરતા એકમોમાં ઉત્તમ ગુણવત્તાના ધોરણોનું પાલન કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જે ખાદ્ય ખોરાક ઉપયોગ કરો છો એ ખાસ જોઈએ. એમ કે છે રસોઈમાં ઉપયોગી મસાલા, જે તમે અલગ અલગ મસાલાનો ઉપયોગ કરો છો એની ગુણવત્તા કેવી હોય છે? યોગ્ય. રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા, ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોનું ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણોનું પાલન કરે છે. તો આપણે જે વસ્તુ ખરીદે, તમે કોઈ પણ ઉત્પાદન કરતા હોવાથી તો તમારી પહેલા પરમિશન ક્યારે આપશે સરકાર? કે તમારી એની ગુણવત્તા કેવી હોવી જોઈએ? 100% સારી હોવી જોઈએ, તો જ સરકાર પરમિશન આપશે. એટલે રસોઈમાં ઉપયોગી મરી મસાલા છે, ઠંડા પીણા છે, ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોની ગુણવત્તાના ધોરણોનું પાલન કરવું જોઈએ. આપણે જે વસ્તુ ઉત્પાદન થવી જોઈએ, દાખલા કે હું તમને ઉદાહરણ આપું કે બાલાજી કંપની છે, બાલાજી કે ગોપાલ કંપની છે, એનું નમકીન સારું આવે છે. તો ગોપાલ વાળાનું ઉદાહરણ લઈએ આપણે, તો જ્યારે એને ઉત્પાદન શરૂ કર્યું તો એને એક ઉદ્દેશ હતો કે હું જે ખાઉં ને એ જ મારે ગ્રાહકોને ખવડાવવાનું છે, નહીં કે મારા ઘરે અલગ રીતે હોય. દાખલા કે એના સેવમરનું પેકેટ આવતું હોય 5 રૂપિયા વાળું, તો એના ઘરે પણ એ ખાતા હોય અને આપણે પણ ખાઈએ છીએ. તો એની ગુણવત્તા કેવી હશે? સારી હોય તો જ એ લોકો ઉપયોગ કરતા હોય છે. એટલે કે જે કાંઈ ખાદ્ય પદાર્થો છે એની ગુણવત્તા તમારે ઉચ્ચ કક્ષાની રાખવી જરૂરી છે. પછી આગળ વધીએ. સામાજિક હેતુ ધંધાકીય એકમમાં વ્યાજબી ભાવે એક શબ્દ આવ્યો તમારી પાસે. તમે જે ઉપયોગ કરો ખાદ્ય પદાર્થો છે એની ગુણવત્તા પહેલા 100%, કેમ કે ડાયરેક્ટ આપણા શરીરને અડે છે, શરીરને એટલે શારીરિક નુકસાન પણ થતું જોવા મળે છે. વ્યાજબી ભાવે વસ્તુ કે સેવા પૂરી પાડવી પ્રસિદ્ધ હોવી જોઈએ. તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો, ઘણી વખત એવું કે આની શ્રેષ્ઠ ગુણવત્તા છે અને બહુ ઊંચી કિંમત છે. મિત્રો, એવું નથી હોતું કે હંમેશા ઊંચી વસ્તુ હોય, ઊંચી પ્રાઇસ હોય એ વસ્તુ સારી જ હોય, એવી ગુણવત્તા સારી એવું નિશ્ચિત નથી હોતું. પણ ક્યારેક આપણે મગજમાં એવું હોય કે જેના ભાવ ઊંચા એ વસ્તુ સારી, જેના ભાવ નીચા એ વસ્તુ ખરાબ, પણ એવું હોતું નથી. પણ બજારમાં તમારે કેવો ભાવ રાખવો જોઈએ? જો તમે ઉત્પાદન કરતા હો તો વ્યાજબી ભાવ રાખવો જોઈએ. સામાજિક ધરાવતા ધંધા કે વ્યાજબી ભાવે વસ્તુ કે સેવા પૂરી પાડવામાં પ્રસિદ્ધ થતી હોય છે. ગ્રાહકોના ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી. આપણે ગ્રાહકોના ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી અને વસ્તુની ગોઠવણી કરવી. જો ઘર સુધી પહોંચતી કરવી એટલે કે દાખલા તરીકે કોઈ પ્રોવિઝન સ્ટોરમાંથી કોઈ વસ્તુ ખરીદો તમારા ઘરે દઈ જતો હોય, તો ફ્રીજ કે ટીવી લેતા હોય તો ઘરે દઈ જાય. ગોઠવણી કરવી કેવા? તો ઇલેક્ટ્રોનિક વસ્તુ એમાં ગોઠવણી કરવાની હોય. દાખલા ઘરે નવું તમે ફ્રીજ લાવો, ટીવી લાવો તો ઈ ભાઈ એનો મિકેનિક આવીને એ બધું ગોઠવણી કરે છે, સેટ કરી જાય એને ગોઠવણી. પણ પ્રોવિઝન વસ્તુ લાવો તેની ગોઠવણી કરવાની ન હોય. પણ અહીંયા કે છે તમે ઘરે વસ્તુ પહોંચતી કરવાની છે તમારી સેવામાં અને વસ્તુની ગોઠવણી યોગ્ય જગ્યાએ તમે લગાડી દો. ઘરે તમે એસી લ્યો તો એ આપણે કઈ સેટ નથી કરી શકતા, એનો કારીગર આવીને સેટ કરી દેતો હોય છે. તો ફરીવાર, ગુણવત્તાની વસ્તુ કે સેવા પૂરી પાડવાનો હેતુ જરૂરિયાત સંતોષ શકે, સરળ ઉપલબ્ધ થાય તેવી વસ્તુ, ગુણવત્તાની વસ્તુ કે સેવા પૂરી પાડવી જોઈએ. રસોઈમાં ઉપયોગી મરી મસાલા, ઠંડા પીણા, ખાદ્ય પદાર્થની ખાસ ઉચ્ચતમ ગુણવત્તા જળવાવી જોઈએ છે. સમાજમાં જે હેતુ ધરાવતા હોય એને વ્યાજબી ભાવે વસ્તુ કે સેવા પૂરી પાડવી જોઈએ. ગ્રાહકોના ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી જોઈએ અને વસ્તુની ગોઠવણી કરવી જોઈએ. એમ ત્રીજો મુદ્દો હતો. ચોથો પોઈન્ટ છે વ્યાજબી વેપારી રીત રસમો. અહીંયા શબ્દ લખ્યો રીત રસમો. રીત રસમો એટલે શું વિદ્યાર્થી મિત્રો? રીત રસમો તે ઘણી વખત વેપારી આપણી પાસેથી ઊંચા ભાવ લેતા હોય, જેને આપણે કાળો બજાર તરીકે ઓળખવામાં આવે છે. તો એમ કે છે કાળા બજાર તરીકે ન કરવું જોઈએ, વસ્તુનો સંગ્રહ ન કરવો જોઈએ, ગેરમાર્ગે દોરતી જાહેરાતો ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે. તમે જે વસ્તુ બનાવો છો એની ગેરમાર્ગે દોરતી જાહેરાતો પણ ન આપવી જોઈએ. તો
તો પણ વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જો વિચારો કે એકેય જાહેરાત એવી છે કે 100% સાચી હોય ના, તો હું એમ કહું એકેય જાહેરાત સાચી નથી. એમાંથી અમુક જાહેરાતો આપણે ગેરમાર્ગદોરતી જાહેરાતો છે. વસ્તુના કાળા બજાર, વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગદોરતી જાહેરાતો ધંધા માટે અયોગ્ય રીત રસમો કરવામાં આવે છે. અયોગ્ય રીત રસમો કોને કહેવાય? તો તમારે કાળા બજાર ન કરવું જોઈએ, વસ્તુનો સંગ્રહ ન કરવો જોઈએ અને ગેરમાર્ગદોરતી જાહેરાતો આપવી જોઈએ નહીં. જો તમે એ આપો તો એને શું કહેવામાં આવે છે? એને એમ કે વેપારી એટલે ગ્રાહકનું શોષણ થાય છે એવું સૂચન કરે છે. કૃત્રિમ અછત ન ઊભી કરવી જોઈએ. જો હાલમાં ન હોય અને તમે વેપારી તરીકે ન આપી શકતા તો અલગ છે, પણ આપણે શું કરીએ અત્યારે સંગ્રહ કરી રાખીએ છીએ. એ શા માટે સંગ્રહ કરીને ઊંચા ભાવ ખરીદવા માટે? તો એવું ન થવું જોઈએ. ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે અને એકમાં વ્યાજબી રીત રસમો, ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે કામ કરવું જોઈએ અને વ્યાજબી રીત રસમો અપનાવવા જોઈએ. સમાજમાં હું તમને યાદ કરું કે શરૂઆતમાં આપણે N95 માસ્ક આવતા હતા તો એ શરૂઆતમાં 250 300 રૂપિયા 200 રૂપિયામાં ખરીદતો. આજે એનો ભાવ ઘટાડીને 50 રૂપિયા થતો જોવા મળે છે. તેનું કારણ શું કે ભાઈ સમાજમાં પછી બધા ગ્રાહકોને ખ્યાલ આવ્યો ગ્રાહક અને સમાજના કલ્યાણ કરવા માટે હેતુ છે. એટલે સરકાર દ્વારા પણ સૂચન કર્યું કે ભાઈ આના ભાવ તમે એટલા જ રાખી શકશો. ગ્રાહક અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમમાં વ્યાજબી રીત રસમો પૂરી પાડવામાં આવે છે. ફરીવાર વસ્તુનો કાળો બજાર, વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગદોરતી જાહેરાતો ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે. કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ. ગ્રાહક અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય વ્યાજબી રીત રસમો પૂરી પાડવી જોઈએ. ફરીવાર યાદ કરાવું તમને કે સામાજિક જવાબદારી હેતુ આપણે રોજે તકો પૂરી પાડવાનો, ગુણવત્તાવાળી વસ્તુ કે સેવા પૂરી પાડવાની અને વ્યાજબી રીત રસમો છે. એક પાંચમો મુદ્દો બાકી છે આપણે જોઈએ છે. તો પાંચમા મુદ્દામાં અન્ય હેતુ જેનું નામ છે અન્ય હેતુ, એમાંથી પહેલો છે ધંધાકીય એકમમાં સમાજની આગવી ઓળખાણ પ્રાપ્ત કરવાની છે. હું બોર્ડમાં લખું છું. જે છેલ્લો હેતુ છે આપણી માટે પાંચમો કે અન્ય હેતુમાં કયા કયા મુદ્દાનો સમાવેશ થતો જોવા મળે છે. એ હેતુને અલગ રીતે આપણે આખું દર્શાવી શકીએ છીએ. અલગ મુદ્દા દ્વારા અલગ રીતે જોઈએ છીએ. એમાં પાંચમો મુદ્દો અન્ય હેતુ. અન્ય હેતુમાં પહેલો પોઈન્ટ છે એમાં એમ કે છે કે ધંધાકીય સમાજની પોતાની આગવી ઓળખ ઊભી કરવી જોઈએ. તો એમ કે છે સમાજમાં આગવી ઓળખ ઊભી કરવી. એટલે શું? તમે જે વસ્તુ બનાવો છો મિત્રો એ લગભગ આખા દેશમાં, આખા રાજ્યમાં કે આખા પ્રદેશમાં કે આખા વિસ્તારમાં ઈ ચર્ચામાં હોવી જોઈએ, એ ઉત્પાદનમાં હોવું જોઈએ. તો શબ્દ એમ કે છે સમાજમાં આગવી ઓળખ ઊભી કરવાની હોય છે. તમે જે વસ્તુ બનાવો છો એ આખા સમાજમાં જોવા મળશે. દાખલા હું તમને કહું કે કોલગેટ છે તો એ આખા દેશમાં જોવા મળશે, વિદેશોમાં પણ જોવા મળે છે, પણ આપણા દેશ પૂરતી વાત કરીએ તો થતું જોવા મળે છે. પછીનો પોઈન્ટ છે બીજો, ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધન. તમે જે વસ્તુ બનાવો છો એ ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો કરો. આપણે એક વાત કરી યાદ કરાવીએ કે પાર્લેજી બિસ્કિટ છે તો પહેલા માત્ર એક એનું બિસ્કિટ આવતું, એક જ બિસ્કિટ આવતું, પણ આજે એમાં કેટલી બધી વેરાયટી થતી જોવા મળી. હા, એલ્પેનલીબે ચોકલેટ છે કે પીપરમેન્ટ છે એમાં પણ ડિફરન્સ જોવા મળે છે. આવું અનેક ઉત્પાદન છે, અનેક ઉત્પાદન એમાં શું થાય છે? નવા સંશોધન થાય છે. એ એકને એક વસ્તુ બનાવતા નથી. ટૂંકમાં એમ કે છે કોઈ પણ વસ્તુ, દાખલા હું તમને કહું કે બિસ્કિટ બનાવતી કોઈ કંપની હોય એ પેલા સાદા બિસ્કિટ, પછી ક્રીમ વાળા પણ એની કરતા પણ સારા, પછી પીપરમેન્ટ, ચોકલેટ એ બધું બહાર પાડવામાં આવે તેને સંશોધન કહેવાય. એકને એક વસ્તુ નહીં પણ એમાં ડિફરન્ટ. પહેલા કોલગેટ એક જ વસ્તુ આવતી, પણ આજે કોલગેટમાં પણ કેટલી જાતની વેરાયટી આવવા મળી, તો એ નવા સંશોધન કહેવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે મદદરૂપ થવું. ત્રીજો પોઈન્ટ રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે મદદરૂપ થવું અને સરકારને સહકાર આપવો. દેશ સેવા માટે એક ઉદ્દેશ ખાસ છે. જો તમારો ધંધો સારો ચાલતો હોય તો એમ કે છે સરકારને આર્થિક વિકાસમાં મદદ. જો તમે પૂરેપૂરો ટેક્સ ભરતા હો તો એમ કહો કે તમે દેશનું કલ્યાણ કરવા માટે કંઈક ફાળો આપી દીધો છે. તો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે મદદરૂપ થવાનું છે અને સરકારને સહકાર
જ્યાં કઈ સરકાર સહકારમાં કે ભાઈ લગભગ તમે ટેક્સ ઉતારવાનો છે એટલે આ દેશની પરિસ્થિતિ ખરાબ છે તો આપણે થોડો કેટલા વધારે ચાર્જ દેવો પડશે તો એ તમે ચૂકવો છો તે સહકાર આપ્યો કહેવામાં આવે છે। સરકાર કોઈ નવી યોજના બહાર પાડે અને એમાં તમે સપોર્ટ કરો તો એ સહકાર આપ્યો કહેવામાં આવે છે। તો રાષ્ટ્રના આર્થિક વિકાસનો અનુરૂપ થાય તેવો સહકાર આપવો જરૂરી છે। પછીનો પોઈન્ટ છે કર્મચારી વિવિધ રીતે ઉત્તેજન પૂરા પાડવા। ચોથો પોઈન્ટ કર્મચારીને ઉત્તેજનો પૂરા પાડવા અને કલ્યાણકારી યોજના। જો મિત્રો ખાસ ઉત્તેજનો પૂરા પાડવા એટલે શું તો આપણે એમને સૂચન કરીએ કે ભાઈ તમે આટલું ઉત્પાદન કરી નાખશો તો તમને એટલા પૈસા મળશે, આટલો તમને વધારાનો પગાર મળશે, એટલું કમિશન મળશે, તો ઉત્તેજન સ્વરૂપ થયું। તો કર્મચારીને ઉત્તેજનો પૂરા પાડવા અને કલ્યાણકારી યોજના બહાર પાડવાની છે। શું કરવું? કલ્યાણકારી એટલે શું તો અલગ અલગ સુવિધા મળવી જોઈએ। કઈ કઈ સુવિધા મળવી જોઈએ તો એવું કહેવાય કે ભાઈ એને કેન્ટીનની સુવિધા મળવી જોઈએ, એને યુનિફોર્મ મળવો જોઈએ, એને આવવા જવા માટે વાહનોની સુવિધા મળવી જોઈએ, તો એને કઈ એના બાળકોને ભણવા માટે એને સ્કોલરશિપ મળવી જોઈએ। તેનો શું કહેવાય? કલ્યાણકારી યોજના। કર્મચારી ઉત્તેજન પૂરા પાડવા અને કર્મચારી કલ્યાણકારી યોજના બહાર પાડવી જોઈએ। અન્ય હેતુમાં મિત્રો અન્ય હેતુમાં કુલ 4 મુદ્દા છે। આ અલગ અલગ ટોપિકની પણ આપણે ચર્ચા કરી શકીએ। જેમ આપણે આ 3 4 ને મુદ્દાની ચર્ચા કરી એમાં અલગ અલગ મુદ્દાઓની પણ ચર્ચા કરી શકીએ છીએ। તો એમાં અન્ય હેતુમાં પહેલો પોઈન્ટ હતો તમે સમાજમાં જે વસ્તુ બનાવો છે એને અલગ ઓળખ ઊભી કરવાની છે। ઉત્પાદન ક્ષેત્રે વિવિધ નવા સંશોધન હાથ ધરવાના છે। રાષ્ટ્રને આર્થિક વિકાસ કરવા માટે મદદ કરવાનું છે અને સરકારને સહકાર આપવાની વાત કરી છે। કર્મચારીને ઉત્તેજન પૂરા પાડવા અને કલ્યાણકારી યોજના પૂરી કરવાની છે। વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણ્યા છીએ સામાજિક હેતુ। તો ધંધાના હેતુ કેટલા પ્રકારના? ધંધાના હેતુ બે પ્રકારના, એક આર્થિક હેતુ અને સામાજિક હેતુ। આર્થિક હેતુનું નામ પહેલું કયું છે તો ભાઈ નફાનો હેતુ, બીજું મહત્તમ સંપત્તિનો અને ત્રીજું અન્ય આર્થિક હેતુ। જ્યારે બીજો મેઇન પ્રકાર છે સામાજિક હેતુ। તો સામાજિક હેતુમાં જોવા જઈએ તો સામાજિક હેતુ પહેલો હેતુ છે સામાજિક જવાબદારી હેતુ, બીજો રોજગારી પૂરી પાડવી, ત્રીજો ગુણવત્તાની વસ્તુ કે સેવા પૂરી પાડવી અને ચોથો વ્યાજબી રીતે રસવાળી વસ્તુ પૂરી, પાંચમો શબ્દ છે અન્ય હેતુ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસમાં સામાજિક હેતુ વિશે અભ્યાસ કરેલો છે। હોમવર્કમાં ખાસ યાદ રાખી લેજો, અલગથી તમને હોમવર્ક નથી આપતો, હોમવર્કમાં યાદ રાખજો જે આપણે હેતુ કરેલો છે, જે તમને ભણાવેલા સામાજિક હેતુ એ એક વખત આપણે લખવાનું છે। ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ।